નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। શું તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા જમા થયા છે? જુઓ પૂરા સમાચાર। તો મિત્રો, એક ખૂબ જ મહત્ત્વના સમાચાર છે। આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે એટલે કે 19 નવેમ્બર 2025ના રોજ 21મો હપ્તો છે 2000 રૂપિયાનો એ 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે અને લગભગ 18,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે અને 19 નવેમ્બર 2025ના રોજ એટલે કે આજે જમા કરવામાં આવ્યો છે। આપણે અગાઉ વિડીયો બનાવેલો હતો એ પ્રમાણે 19 નવેમ્બર 2025ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તમિલનાડુના કોઇમ્બતુરથી આ 21મો હપ્તો છે એ રિલીઝ કરવાના હતા અને આ માટે કેવાયસી છે એ ફરજિયાત હતું। ઓટીપી બેઝડ કેવાયસી છે એ તમે પીએમ કિસાનની વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરી શકો છો અને બાયોમેટ્રિક બેઝડ કેવાયસી છે તમે નજીકના સીએસસી સેન્ટર ખાતેથી કરી શકો છો। તો જે લોકોએ અગાઉ 20મો હપ્તો છે જમા થયો છે એને લગભગ કેવાયસી છે કરેલું જ હશે એટલે એને 21મો હપ્તો છે એ જમા થઈ ગયો હશે અથવા તો જો જમા નહીં થયો હોય તો 2-3 દિવસમાં આ હપ્તો છે જમા થઈ જશે। એટલે 2-3 દિવસ સુધી રાહ જોજો, તમારે લગભગ જમા થઈ જશે અને જે લોકોને જમા થયો છે એને મેસેજ આવેલો છે। આપણે અહીંયા એક નંબરમાં મેસેજ આવેલો હતો, એમાં આ રીતે પીએમ કિસાન યોજનામાં 21મા હપ્તાના 2000 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે। આશા છે કે આ તમને તમારી ખેતીની જરૂરિયાતોને મદદ કરશે, આવો મેસેજ છે એ આવેલો હતો। 19/11/2025ના રોજ આપણે બેંક ખાતું છે આપણી પાસે એક ઉદાહરણ, એમાં એ પૈસા છે જમા થઈ ગયા છે। તો 19/11/2025ના રોજ 2000 રૂપિયા છે એ જમા કરવામાં આવેલા છે અને એ પહેલાં પણ જે 20મો હપ્તો છે 2/8/2025ના રોજ છે એ જમા કરવામાં આવેલો હતો। એ 20મો હપ્તો હતો। તો 20મો હપ્તો છે 2/8/2025ના રોજ આજે આપણે ખાતું લીધેલું છે એમાં જમા કરવામાં આવેલો હતો અને 21મો હપ્તો છે એ આજે જમા કરવામાં આવેલો છે 19 નવેમ્બર 2025ના રોજ। જો જમા થયો હોય તો પણ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, ના જમા થયો હોય તો પણ કોમેન્ટ કરવા વિનંતી છે। આગળ આપણે માહિતી જોઈએ તો જો ના જમા થયો હોય તો પણ જણાવજો। એ બાબતે તમારે વધારે માહિતી જોતી હશે તો આપણે એને લગતો વિડીયો પણ આપણી ચેનલ ઉપર બનાવી દઈશું કે શા કારણે તમારે જમા નથી થયો। તો જમા થયો હોય તો પણ કોમેન્ટ કરજો, ના જમા થયો હોય તો પણ કોમેન્ટ કરજો, જેથી કરીને ખ્યાલ આવે। માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અન્ય મિત્રો સુધી, ખેડૂત મિત્રો સુધી અને આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો। થેન્ક યુ।